ગુડ મોર્નિંગ ગાઈસ. તો આજે અમે જવાના છે વઘઈ. વઘઈ જવા પહેલા મેડમને લેવા જવું પડવાનું છે. તો હવે મેડમને લઈને ચાલ્યો ઘરેથી પછી જવાના વઘઈ. તો અમે આવી ગયા ઘરે. હવે ઘરેથી થોડીક તૈયારી કરીને જવાના વઘઈ. તો મિત્રો અમે હવે નીકળી ગયા છે વઘઈ જવા માટે, પણ તેના પહેલા જવા પડવાનું બેનને ત્યાં. બેનને ત્યાંથી બૂટ પહેરીને ચાલ્યો વઘઈ. તો મિત્રો અમે આવી ગયા છે વઘઈ. તમે જોઈ શકો છો વઘઈની પબ્લિક. વઘઈ છે એના માટે આવ્યા તે પહેલા જ જાણી લેવો. વઘઈ આવ્યા છે અમે બેનના લગ્નના કપડા લેવા. તો ચલો તમને બતાવું ધીરે ધીરે. તો મિત્રો પહેલા આ લોકો સાથે મળી લેવો. આ જો અમારે આ છે ધ્રુવી. પછી અમે નીકળી ગયા કપડા લેવા માટે. પછી આ બેન ભાઈ કોણ ખાવાની થઈ એટલે અમે કોણ ખાતા છે. આઈસ્ક્રીમ ખાધી પછી સાથે સાથે પાણીપુરી પણ ખાવાના થયા એટલે પાણીપુરી પણ ખાઈ લે સાથે સાથે. તો આજે આ ધ્રુવી ને ધ્રુવીની નાની બેન. તો આ ધ્રુવીની નાની બેન વેફર ખાવાની છે. તો ચાલો વેફર બી લઈ લે. તો મિત્રો હવે અમે આવી ગયા છે કપડાની દુકાનમાં. પછી અમે ગયા મામાને ત્યાં આ મેડમની સાડી લેવા માટે. ચાલો તમને વઘઈથી બતાવું અમે ક્યાં જવાના છે તે. પછી અમે આવી ગયા મામાને ત્યાં. મામા લોકો બી વઘઈ જતા પણ અમે પહેલા આવી ગયા. પછી અમે પાછળ જતા છે વઘઈ. મેડમ હોસ્ટેલમાં જવાની એટલે એને મૂકવું જવું પડે ડેપોમાં. મેડમને ડેપોમાં મૂકવા જવાનું એટલે બહુ ઉદાસ થઈ રહેલી છે. મેડમના હારું સમોસા લઈને પછી અમે ગયા ડેપોમાં. મેડમ બહુ ઉદાસ છે પણ મારે બી ઘરે જવાનું હતું એટલે મેં નીકળી ગયો ધરમપુર. તો મિત્રો અમે પણ ઘરે આવી ગયો છે. તો ચાલો મળીએ બીજા બ્લોગમાં. બાય.